નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. આપણે 9મા ધોરણના વિજ્ઞાન વિષયમાં આપણું 8મું પ્રકરણ એટલે કે ગતિ, મોશન એનો અભ્યાસ કરીએ છીએ. અને આપણે લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર સાવ લાસ્ટમાં આપણે એવી વાત કરતા હતા કે ભાઈ વેગ એટલે શું, વેગ છે તો એની વ્યાખ્યા શું થાય, બરાબર, એનું સૂત્ર શું છે, એનો એસઆઈ એકમ કેવો છે. છેલ્લે આપણે એ પણ કીધું કે વેગ છે એ સદિશ રાશિ છે કે એને મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે. હવે વાત કરવાની છે એના પછીની એક ભૌતિક રાશિ જેનું નામ છે પ્રવેગ. તમારી ટેક્સ્ટ બુકમાં પણ હશે. હવે આની જરૂર શું કામ પડી પ્રવેગની? કારણ વિનાનું સાવ ભણવું, આપણે કારણ વિનાનું કંઈ જરૂર ન હોય તો શું ભણવું, પણ એની જરૂર છે. શું કામ આની જરૂર પડી? આવી ભૌતિક રાશિ બનાવવાની જરૂર શું કામ પડી? તો કે ખાસ તો જ્યારે તમે માની લો કે કોઈ મોટર કારમાં જાઓ છો અથવા તો બાઇકમાં જાઓ છો, કોઈ પણ વાહનની અંદર જાઓ છો, તો આપણને ખબર જ છે, ઝડપમાં ચર્ચાઓ ઘણી કરી કે કોઈ પણ વાહનની અંદર આપણે જઈએ છીએ તો આપણો વેગ એક સરખો નથી રહેવાનો. એ આપણને ખબર છે. આવું શું કામ? કારણ કે રસ્તા ખરાબ હોય, ક્યાંક સ્પીડ બ્રેકર આવે, ક્યાંક આપણે બ્રેક લઈએ, થોડી વાર ઊભીએ ચા પાણી પીવા માટે, તો આપણો વેગ છે એ બદલાતો રહીએ. તો વેગ બદલાતો રહીએ તો એના માટેની ભૌતિક રાશિ છે પ્રવેગ. આની વ્યાખ્યા જ છે વેગમાં થતો ફેરફાર. વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહેવાય. બરાબર, જોઈએ પ્રવેગની વાત કરીએ. એક્સેલરેશન એવું કહેવાય અંગ્રેજીમાં. તો શું થાય પ્રવેગ એટલે? તો કે વેગમાં થતો ફેરફાર. વેગમાં થતા ફેરફાર અને પ્રવેગ કહેવાય છોકરાઓ. વેગમાં થતો ફેરફાર એને પ્રવેગ કહેવાય. વ્યાખ્યા લખીએ. એકમ સમયમાં વેગમાં થતો ફેરફાર, વેગમાં થતા ફેરફાર ને પ્રવેગ કહે છે. આમ નથી લખવી, આપણે બીજી રીતે લખવી છે વ્યાખ્યા. તો કઈ રીતે? બીજી રીતે લખીએ. વેગમાં થતા ફેરફાર, વેગમાં થતા ફેરફાર ના સમય દરને પ્રવેગ કહે છે. વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહેવાય. તો બે વ્યાખ્યા થઈ. એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહેવાય, અને સમય દર બોલીએ એટલે સમય છેદમાં બધું એનું એ જ છે. બરાબર, વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહેવાય. આના ઉપરથી જ સૂત્ર બનશે. જુઓ, પ્રવેગને એ વડે દર્શાવાય, એક્સેલરેશનના ઉપરથી એ. તો પ્રવેગ એ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. સંજ્ઞાત્મક રીતે દર્શાવીએ. એ બરાબર વેગમાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા વી. વી એટલે વેગ, ડેલ્ટા એટલે ફેરફાર બતાવે છે. ડેલ્ટા વી ના છેદમાં, તો સમયમાં ફેરફાર હોય કે ન હોય? હોય. શરૂઆતમાં કંઈક 5 મિનિટ હોય, એની અંદર વેગ આટલો હોય, પછી બીજી કંઈક 5 મિનિટ હોય, સમયમાં ફેરફાર હોય. તો સમયનો ફેરફાર લેશું આપણે, ડેલ્ટા ટી. A ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. હજુ આને એક સારી રીતે લખીએ આપણે.
પ્રવેગ એ બરાબર ડેલ્ટા વી, એટલે વેગમાં થતો ફેરફાર છે. વેગમાં થતો ફેરફાર એટલે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં સમયમાં એવું જ અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. હવે આને સંજ્ઞાત્મક રીતે લખીએ. જુઓ અહીંયા એ બરાબર અંતિમ વેગ, અંતિમ વેગને વી વડે બતાવીએ, માઇનસ પ્રારંભિક વેગને યુ વડે બતાવીએ, છેદમાં અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય, તો ટી માઇનસ T0 અથવા તો ટી માઇનસ ટી યુ. સંજ્ઞા બધી સાચી, ગમે તે લખો. હજી આનો લખવી હોય તો આવું લખી શકો, T2 માઇનસ T1. આપણને તો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે સમયનો ફેરફાર છે, અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય છે. તો આ પ્રવેગનું સૂત્ર થઈ ગયું. પ્રવેગનું સૂત્ર આપણને સમય આપે, અંતિમ વેગ પ્રારંભિક વેગ આપે ને પ્રવેગ શોધવાનું કહે તો આપણે પ્રવેગ ગોતી શકીએ. આપણને પ્રવેગ આપી દે, સમય બે આપી દે, અંતિમ વેગે આપી દે અને તમને એમ કે જ્યારે ગતિ શરૂ કરી ત્યારે વેગ કેટલો હતો, એટલે કે પ્રારંભિક વેગ કેટલો હતો, તો એ આપણે શોધી શકીએ સૂત્ર ઉપરથી. આવા તો ઘણા બધા દાખલાઓ, રકમો બની શકે. તો આ સૂત્ર. હવે એક અહીંયા બહુ અગત્યની વાત છે, સૂત્ર ઉપરથી જ આપણે સમજીએ. હવે થોડી વાર માટે એવું વિચારો, સમયને અત્યારે ભૂલી જાજો, આને વિચારો, આને સમય અત્યારે ચોક્કસ છે એવું વિચારજો. ધારો કે અંતિમ વેગ વધારે હોય, અંતિમ વેગ કેવો હોય? વધુ હોય. અને પ્રારંભિક વેગ ઓછો હોય. પ્રારંભિક વેગ ઓછો હોય એટલે વધુમાંથી ઓછું બાદ થાય. વધુમાંથી ઓછું બાદ થાય એટલે જવાબ આવશે કેવો? તો કે ધનમાં જવાબ આવે, પ્લસમાં જવાબ આવે. આનો બીજો એક મતલબ થાય, એ પણ તમને કહું કે શરૂઆતમાં વેગ ઓછો હતો, પ્રારંભિક વેગ ઓછો, શરૂઆતમાં વેગ ઓછો હતો. ધીરે ધીરે જેમ જેમ ગતિ આગળ વધી તેમ તેમ વેગમાં ક્રમશઃ વધારો થયો અને અંતિમ વેગ કંઈક મળ્યો, તો એ વધુ જ હોવાનો. અંતિમ વેગ વધુ છે, એટલા માટે જવાબ કેવો આવશે? તો કે અહીંયા ધન આવશે, વધુમાંથી ઓછું બાદ થાય. એનો મતલબ કે જવાબ ધન ક્યારે આવે પ્રવેગનો? તો આપણે હમણાં જ કીધું કે વેગમાં સતત વધારો જોવા મળતો હોય ત્યારે. અને આવી ગતિને કહેવાય પ્રવેગી ગતિ. વેગમાં વધારો થતો હોય, ફેરફાર તો થયો જ વેગમાં, પણ ફેરફાર કેવો થયો? તો કે વેગમાં વધારો થયો. વેગમાં વધારો થાય ત્યારે એને પ્રવેગી ગતિ થઈ છે એવું કહેવાય. ત્યારબાદ બીજો કિસ્સો વિચારીએ. માની લ્યો કે અંતિમ વેગ ઓછો છે, અંતિમ વેગ કેવો છે? તો કે ઓછો છે. આ પ્રારંભિક વેગ વધુ છે, પ્રારંભિક વેગ વધુ છે. હવે વિચારો કે આ નાનું, આનું મૂલ્ય નાનું છે, આનું મૂલ્ય મોટું છે, નાનામાંથી મોટું બાદ કરવાનું છે, તો જવાબ કેવો આવે? ઋણ આવે. આખા સૂત્રનો, બરાબર. તો જવાબ કેવો આવશે? તો કે ઋણ આવશે. આમાં શું થયું હોય છે આવા કિસ્સાની અંદર? તો કે
શરૂઆતમાં પ્રારંભિક વેગ વધુ હતો, શરૂઆતમાં વેગ વધુ હતો, પણ જેમ જેમ તમે વાહન આંકતા ગયા, જેમ જેમ તમારું વાહન લઈને તમે અંતર કાપતા ગયા, તેમ તેમ રસ્તો ખરાબ આવતો ગયો, રસ્તાની હાલત ખરાબ આવતી ગઈ. તો શું થવાનું? તો કે તમે ક્રમશઃ તમારું વાહન, એની સ્પીડ, એનો વેગ ક્રમશઃ ઘટાડતા જાઓ. તો અંતિમ વેગ તો કેવો મળવાનો? સાવ ઓછો. શરૂઆતનો વધુ છે એટલે કે અંતિમ વેગ ઓછો છે, પ્રારંભિક વેગ વધુ છે. તો જવાબ કેવો મળે? સૂત્ર ઉપરથી જોયું આપણે, ઋણ મળે. તો આમાં જ શું થયું હશે? તો કે શરૂઆતમાં વેગ વધારે હતો, પછી વેગમાં સતત શું થયો? ઘટાડો થયો. ફેરફાર તો થયો જ, એટલે જ એને પ્રવેગ કહેવાય. પણ ફેરફાર કેવો થયો? તો કે ઘટાડો થયો વેગમાં. એટલે વેગમાં સતત ઘટાડો થયો. અને આવી ગતિ છોકરાઓ થતી હોય ને ત્યારે તેને પ્રતિપ્રવેગી ગતિ કહે છે. પ્રતિપ્રવેગી ગતિ. આ પ્રવેગી ગતિ. પ્રવેગી ગતિ ધન, પ્રતિપ્રવેગી ગતિ ઋણ. શું કામ ધન ઋણ થાય છે એ પણ આપણે જોયું સૂત્ર ઉપરથી. તો આ બંને પ્રકારની ગતિ આપણને જોવા મળે, ધન અને ઋણ, પ્રવેગી અને પ્રતિપ્રવેગી. છે પ્રવેગની વાત જ, વેગમાં વધારો કે ઘટાડો, વેગમાં ફેરફારની જ વાત છે. પણ જો ફેરફાર કેવો થયો? તો કે વેગમાં વધારો થયો તો એને પ્રવેગી ગતિ કહેવાય, અને ફેરફાર એવો થયો કે વેગમાં ઘટાડો થતો ગયો તો એને પ્રતિપ્રવેગી ગતિ કહેવાય. પ્રવેગી ગતિમાં પ્રવેગ ધન, પ્રતિપ્રવેગી ગતિમાં પ્રવેગ ઋણ મળે છે. ઓકે, આના એકમની વાત કરીએ, એસઆઈ એકમની. ઓકે, સૂત્ર આપણી પાસે અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. એસઆઈ એકમ અંશમાં શું છે? વેગ. વેગમાં થતો ફેરફાર છે, પણ વેગ તો છે વેગ. એટલે કે વેગનું આપણને ખબર છે મીટર પ્રતિ સેકન્ડ. મીટર પ્રતિ સેકન્ડ. મીટર પ્રતિ સેકન્ડ વેગ. પણ એકલું વેગ નથી, વેગના છેદમાં સમય છે. સમયનું આપણને ખબર છે સેકન્ડ. આ અહીંયા આવી જાય, બરાબર. મીટરના છેદમાં સેકન્ડ ગુણ્યા સેકન્ડ, બરાબર. આના બરાબર શું થાય? મીટરના છેદમાં સેકન્ડ ગુણ્યા સેકન્ડ એટલે સેકન્ડનો વર્ગ. અને બીજી રીતે લખાય, તમને ખબર છે, હવે આપણે લખતા આવ્યા છે, મીટર સેકન્ડ -2. કઈ રીતે થયું? તો કે છેદમાં s વર્ગ છે એને તમે અંશમાં અહીંયા લઈ આવો, એને અહીંયા અંશમાં લખવો હોય ને તો એની ઘાત છે એની નિશાની બદલી જાય. બદલી ગઈ, જો પ્લસ હતા અહીં બાજુમાં લખ્યો અંશમાં તો માઇનસ થઈ ગયા. તો મીટર સેકન્ડ -2 અથવા તો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, આવી રીતે કોઈ પણ તમે બેમાંથી એક એસઆઈ એકમ લખી શકો. આ એસઆઈ એકમની વાત થઈ. બીજા પણ ઘણા બધા એકમો તમે બનાવી શકો. આ અંતરનો એકમ છે અને આ સમયનો છે. દાખલા તરીકે કિલોમીટર હું લઉં, કિલોમીટર સેકન્ડ -2, અથવા તો આમ લખો કિલોમીટર સેકન્ડ સ્ક્વેર. અહીંયા -2 હતા, એ તો અંશમાં લખાતા એટલા માટે આપણે છેદમાં જ લખ્યા. આ કિલોમીટરની જગ્યાએ મારે સેન્ટીમીટર લેવા હોય તો હું સેન્ટીમીટર લઉં છેદમાં સેકન્ડ સ્ક્વેર. સેકન્ડની જગ્યાએ મિનિટ લેવી હોય આપણે તો સેન્ટીમીટર છેદમાં મિનિટનો વર્ગ. કલાક લેવી હોય કિલોમીટર પર અવર સ્ક્વેર, કિલોમીટર પ્રતિ કલાકનો વર્ગ. અલગ અલગ એકમો લઈ શકો, પણ એસઆઈ એકમ તો ભૂલવાનો જ નથી. પ્રશ્ન પૂછાય તો આપણે લખવાનો જ છે. અંતમાં કોઈ પણ ઉદાહરણ ગણતા હોય એના અંતમાં જ્યારે જવાબ આવી જાય આપણી પાસે ત્યારે પણ એનો એકમ લખવાનું નહીં ભૂલવાનું, જો પૂરા માર્ક્સ આપણે દાખલાના જોઈતા હોય તો.
બરાબર, તો જ પૂરા માર્ક્સ મળે, બાકી અડધો માર્ક તમારો ઉડી જાય. માત્ર ને માત્ર એકમ ન લખ્યો હોય તો આખો દાખલો સાચો હોય, છેલ્લે જવાબ આવી ગયો પણ એકમ ભૂલી ગયા લખતા અથવા આળસ કરી ગયા તો દાખલાનો જે તમારો માર્ક છે એ કપાઈ શકે. તો આ એકમોની ચર્ચા કરી આપણે. ત્યારબાદ આ પ્રવેગી ગતિ અને પ્રતિપ્રવેગી ગતિ એના ઉદાહરણો જોઈએ કે ખરેખર જે પ્રવેગી ગતિમાં કઈ ગતિઓનો સમાવેશ થાય અને પ્રતિપ્રવેગી ગતિમાં કઈ ગતિઓનો સમાવેશ થાય. અહીંયા સમજીએ, જુઓ. પ્રવેગી ગતિ, હવે આપણને ખબર પડી પ્રવેગી કોને કહેવાય, તો કે વેગમાં સતત વધારો થતો હોય, વેગમાં સતત વધારો થતો હોય. બહુ બેસ્ટ ઉદાહરણ આના માટે છે કે તમે અગાસી ઉપર વયા જાઓ, તમારી અગાસી ઉપર, અને ત્યાંથી કોઈ પણ પદાર્થને, કોઈ પથ્થર લ્યો, કોઈ બોલ લ્યો ક્રિકેટનો કે ગમે તે, કોઈ પણ પદાર્થને તમે બળ નથી આપવાનું, હળવેકથી મૂકી દેવાનો છે નીચેની તરફ. તો તમે નોટિસ કરશો કે જેમ જેમ પથ્થર નીચે જશે, જમીનની નજીક પહોંચતો જશે, તેમ તેમ તેની ગતિ વધતી જાય. આની પાછળનું રહસ્ય શું છે, તો કે જેમ જેમ જમીનની નજીક આવે, પૃથ્વીની સપાટીની નજીક આવે કોઈ પણ વસ્તુ, તેમ તેમ અંતર ઘટતું જાય પોતાનાથી, એટલે ગુરુત્વાકર્ષણ બળ વધતું જાય. ગુરુત્વાકર્ષણ બળવાળા ચેપ્ટરમાં ઇન ડિટેલમાં ચર્ચાઓ કરશું મુક્ત પતનની, પણ ઉદાહરણ શું લખી શકશું, તો કે મુક્ત પતન કરતો પદાર્થ, તમે એને મુક્ત પતન કરાવ્યું, કોઈ બળ નથી આપ્યું, માત્ર છોડી દીધો, જેમ જેમ તે પૃથ્વીની સપાટીની નજીક જશે તેમ તેમ એની ગતિ, એનો વેગ વધતો જાય, વેગ સતત વધે છે, એટલે એને કહેવાય પ્રવેગી ગતિ. અને એ પણ પાછી કેવી, જેવી તેવી નહીં, નિયમિત પ્રવેગી ગતિ, સતત વધતો જાય છે. સમયના એક સરખા ગાળામાં એક સરખો વધારો થાય છે વેગનો, બરાબર, એટલે એને કહેવાય નિયમિત પ્રવેગી ગતિ. મુક્ત પતન કરતો પદાર્થ, અને એક્ઝેક્ટ આનાથી ઉલટું એ ઉદાહરણ થઈ જશે આપણું નિયમિત પ્રતિપ્રવેગી ગતિ. નિયમિત પ્રતિપ્રવેગી, પ્રતિપ્રવેગી તો છે જ, વેગમાં સતત ઘટાડો તો થાય જ છે, પણ સમયના એક સરખા ગાળામાં એક સરખો ઘટાડો થાય છે, એટલે એને કીધી છે નિયમિત પ્રતિપ્રવેગી ગતિ. આનું ઉદાહરણ આપણે જે અહીંયા મુક્ત પતન કરતો પદાર્થ છે એનું ઓપોઝાઇટ લેવાનું છે, એનું વિરુદ્ધ લેવાનું છે. તો શું કરવાનું, તો કે કોઈ પણ એક પદાર્થ લ્યો, કોઈ બોલ લ્યો ક્રિકેટનો, આતે જનરલી ક્રિકેટ રમતા હોય આપણે તો એની અંદર આવા બધા અનુભવો આપણે કર્યા હોય અને તમને આઈડિયા પણ આવી જાય. હવે પછી રમશો ત્યારે પણ તમને તરત જ ખબર પડશે કે સાહેબે આપણને આ વાત કરી હતી. તો કોઈ પણ પદાર્થ લ્યો, એને ઉપરની સાઈડ ફેંકો, આકાશ તરફ બળ આપીને ફેંકવાનું છે. આપણને ખબર છે બળ કરશું તો જ ઉપર જશે, એટલે બળ આપીને તમારે આકાશ તરફ એને ફેંકવાનું છે. જેટલું તાકાત હોય એટલું બળ આપીને આકાશ તરફ ફેંકો. એટલે તમે જોશો કે શરૂઆતના ભાગમાં, શરૂઆતમાં જ્યારે તે જાય છે, કોઈ પણ પદાર્થ ઉપરની તરફ જાય છે, ત્યારે તેનો વેગ મહત્તમ હોય, એટલે કે સૌથી વધુ હોય. જેમ જેમ તમારો પદાર્થ ઉપરની તરફ જાય, જેમ જેમ પૃથ્વીની સપાટીથી દૂર જાય, આકાશ તરફ જાય, તેમ તેમ તેનો વેગ સતત ઘટતો જાય. અને આપણને એ પણ ખબર કે એક સમય એવો આવે કે તેનો વેગ કેવો થઈ જાય, શૂન્ય થઈ જાય, એટલે ત્યાંથી એ પદાર્થ પછી ફરી પાછો નીચેની તરફ આવે. આવું આપણે ક્રિકેટના બોલમાં જનરલી જોયું હોય. ઉપરની તરફ તમે ફેંકો તો કોઈ ચોક્કસ અંતર સુધી ઉપર જાય, સાવ અવકાશમાં નથી વયો જતો, ચોક્કસ અંતર સુધી ઉપરની તરફ જાય, પછી ત્યાંથી શું થાય, ફરી પાછો નીચે આવે. તો જેમ જેમ ઉપરની તરફ ફેંકો તેમ તેના વેગમાં શું થાય, સતત ઘટાડો થાય. આપણને ખબર છે પૃથ્વીની સપાટીથી એનું અંતર વધતું જાય, એટલે ગુરુત્વાકર્ષણ બળ એના ઉપર લાગે, બરાબર. તો જુઓ આની અંદર શું આવશે, તો કે આકાશ તરફ ગતિ કરાવેલ પદાર્થની ગતિ અથવા તો મુક્ત પતનની વિરુદ્ધ નું કાર્ય, બરાબર. મુક્ત પતનમાં ઉપરથી એમનેમ છોડી દઈએ,
નીચેથી તમે બળ આપીને મોકલો છો એને ઉપરની તરફ, બરાબર. સતત એનો વેગ ઘટતો જાય, કારણ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ તો લાગે જ છે, અને તમે બળ આપ્યું છે. જ્યારે તમારું બળ અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણનું બળ બંને એક સરખા થઈ જાય છે જે સપાટી ઉપર, ત્યાંથી તે પદાર્થ તમારો પાછો નીચે આવે. પણ ફરી પાછું તમને યાદ અપાવું કે ગુરુત્વાકર્ષણનું કંઈ ના સમજાય અત્યારે ખાલી સાંભળવાનું જ છે તમારે. આપણું ચેપ્ટર હજી બાકી છે ગુરુત્વાકર્ષણ બળનું, એની અંદર ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરશું આપણે મુક્ત પતનનો અને ગુરુત્વાકર્ષણ બળનો. તો પ્રવેગી ગતિ પણ કેવી? નિયમિત પ્રવેગી ગતિ અને નિયમિત પ્રતિપ્રવેગી ગતિ બંનેની આપણે વાત કરી, એના ઉદાહરણોની વાત કરી. ત્યારબાદ એક છેલ્લો ટોપિક આજના લેક્ચરનો, કે નિયમિત પ્રવેગી ગતિની વાત તો કરી આપણે, પણ અનિયમિત પ્રવેગી ગતિ કેવી હોય? નિયમિત પ્રવેગી ગતિ અને નિયમિત પ્રતિપ્રવેગી ગતિ એની ચર્ચાઓ કરી, પણ નિયમિતની જગ્યાએ અનિયમિત લેવાની છે, અનિયમિત પ્રવેગી ગતિ. તો એ કેવી હોય? તો એનું પણ એક ઉદાહરણ આપું. લખવાની મારે જરૂર નથી, પણ લખું છું તો જુઓ, તમને ખબર જ છે. વાહનની રોડ પર ગતિ. અને આમાં થોડુંક હજી આપણે સ્પેસિફાય કરીએ કે વાહનની ટ્રાફિકવાળા રોડ પર ગતિ. હા, આ બરોબર, વધારે આપણને સમજાય એવું છે. વાહનની ટ્રાફિકવાળા રોડ પર ગતિ. ટ્રાફિક હોય રોડ ઉપર, નેશનલ હાઈવે હોય તો તમે એમ કહો સાહેબ આપણે કલાક સુધી એકને એક સરખા વેગથી આપણે હાંકી શકીએ, તો એ નિયમિત થઈ ગયું, અનિયમિત ન થાય, પ્રવેગ ઉત્પન્ન જ ન થાય, એવું બને. પણ વાહનની ટ્રાફિકવાળા રોડ ઉપર ગતિ, જેમ જેમ ટ્રાફિક આખો આગળ જતો જાય તેમ તેમ તમે પણ તમારું વાહન લઈને જાઓ, વળી પાછું રોકવું પડે, થોડીક વાર બ્રેક લગાવવી પડે, વળી પાછું તમે થોડુંક લીવર આપો અને વાહન આગળ હાલે. તો આમાં સતત તમારો વેગ અસ્તવ્યસ્ત, ઘડીક વાર વધી જાય, ઘડીક વાર ઘટી જાય, ઘડીક વાર સાવ શૂન્ય થઈ જાય, ઘડીક વાર એકદમ વધી જાય. તો આને કહેવાય અનિયમિત પ્રવેગી ગતિ. પ્રવેગી ગતિ તો છે જ, વેગમાં ફેરફાર તો થાય જ છે, પણ કેવી? તો કે અનિયમિત. સમયના એક સરખા ગાળામાં એક સરખો ફેરફાર નથી થતો, બરાબર. તો આ ખાસ અગત્યનું છે, અનિયમિત પ્રવેગી ગતિ. બહુ સામાન્ય ઉદાહરણ છે, બધાને ખબર જ છે આપણે, પણ આવું પણ પૂછે તો આપણને ખબર હોવી જોઈએ. ખબર હોય પણ એ ન ખબર હોય કે આવો પ્રશ્ન પૂછાણો તો આમાં જવાબ આ જ આવે. પછી એક્ઝામ હોલની બહાર નીકળીને પછી જ્યારે મિત્ર સર્કલ સાથે વાત કરીએ કે હાડું આમાં શું હતું, તો કે આમાં આવો જવાબ આવતો હતો ને આમાં આવો જવાબ આવતો ને આવું સહેલું હતું ને, ત્યારે આપણને એમ થાય કે આ તો મને આવડતું હતું પણ મને ત્યારે ખબર નહોતી કે આ લખવાનું છે એવું. એટલે ખાસ આવી બધી નાની નાની બાબતો છે એ અત્યારથી તમારે શીખવાની છે, પછી આગળ 10મા ધોરણમાં 11મા ધોરણમાં વાંધો ન આવે. તો પ્રવેગનું આપણે આખું ઓવરવ્યૂ જોયું કે પ્રવેગ કોને કહેવાય, પ્રવેગી ગતિ કોને કહેવાય, પ્રતિપ્રવેગી ગતિ કોને કહેવાય. એને આપણે એનો એસઆઈ એકમ પણ જોયો. અને એક ખાસ અગત્યની વાત મારે તમને કહેવાની રહી ગઈ કે પ્રવેગ છે એને દિશા હોય. દિશા હોય એટલે હવે તમે મગજમાં તમને ખબર પડી ગઈ કે દિશા હોય તો કેવી રાશિ હોય? સદિશ રાશિ. સદિશ રાશિ છે કે જેને મૂલ્ય અને દિશા બંને છે. તો આ સદિશ રાશિ છે કોણ? તો કે પ્રવેગ. એને મૂલ્ય તેમજ દિશા બંને છે પ્રવેગને, એટલે સદિશ રાશિ કીધી. વેગ પણ કેવી હતી? તો કે સદિશ હતી, બરાબર. તો આ વાત થઈ પ્રવેગની. હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે અચળ પ્રવેગ વિશે વાત કરવાની છે, અચળ પ્રવેગી ગતિ વિશે વાત કરવાની છે, બરાબર. અને એનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન એટલે કે આલેખીય નિરૂપણ કઈ રીતે થઈ શકે, એના ગ્રાફ કઈ રીતે બનાવવા, ગ્રાફને કઈ રીતે સમજવા, બરાબર. તો એ બધાની ચર્ચાઓ આપણે કરશું, બરાબર. ત્યાં સુધી આ તમે જોઈ લો એકવાર.